બોલે શ્રી હસતી માતનો બધા પ્રેમ સ્નેહથી બોલો જેને કરી આપણે બોલે શ્રી કુળદેવી માતનો વરાય માતનો મેલડી માતનો ક્ષત્રવીર ભારતીજી મહારાજ જે મિત્રો પાસે એ બધાની વિનંતી છે સુંદરનગર વ્યવસ્થા કરતા ગોઠવાય સરસ્વતી માં સુરદી સરસ્વતી માં સુરદી ગણપતિ સતગુરુ વિદેશા સમદ ઉચાર માં સરસ્વતી એ શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી નિમતિ આપજે ઓરી માં ભૂલે અક્ષર આવી બતાવજો માતાજી અમે ગુણ ગાય દિન રાત એ હર સિદ્ધિ માં હાજરી આપજો આજ પીપળી રૂડાગા હર સિદ્ધિ માં હાજરી આપજો આજ રૂડા પીપળી દેવના એ પરમારું તમને વિનવે પાવન પગલે પધારજો કુળદેવી માં કોઈ ના ડુંગરે તારા બેસણા કોઈ ના ડુંગરે કોઈ ના ડુંગરે માણી તારા બેસણા અને રૂડા દરિયાની પાર હર સિદ્ધિ મહાજરી આપજો આજ પીપળી રૂડા
મારા જીવનની લાજ માત રાખી છે તો યાદ મારા ડાયરા લાજ રાખી લો મારા જીવનની લાજ માત રાખી છે આજે અમારા ડાયરાની લાજ રાખી લો જેવી તમે રોજ રાખતા આવ્યા છો એવી આજ પીપળી ગામમાં રાખી લો જગદંબા માતુ જોગણી અને અમે જપીએ રાજા અખંડ દીવડામાં તમારા અખંડ દીવડા માતાજી તમારા બને એ માતાજી આજ પ્રગટ છો હર સિદ્ધિ માં એ માં તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાંઈ કહેવું પડે ના બાઈ તને કાંઈ કહેવું પડે ના બાઈ બધી તારી નજરે કિતાબો ગાડી બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલારૂપ હર સિદ્ધિમાં નમો મંગલારૂપ હર સિદ્ધિમાં નમો મંગલારૂપ હર સિદ્ધિમાં તારે હાથે તલવાર લેવી પડેલી તારે સિંહે સવારી કરવી પડે નહીં તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહે સવારી કરવી પડે નહીં તારે સિંહે સવાર કરવી પડે નહીં તારી કરણી
નજરથી તે દૈત્યો સંહાર્યા તારી કરણી નજરથી તે દૈત્યો સંહાર્યા નમો મંગલારૂપ નમો મંગલારૂપ હરસિદ્ધિમાં નમો મંગલારૂપ હરસિદ્ધિમાં મુઠ્ઠી ભર ગાજરોને ભર્યો પાણીયારો ને આંગણીએ માતાજી આંગણીએ દિવાની દિવેટ ને હિથી પલાળ જેમાં દિવાની દિવેટ ને હિથી પલાળ જો આંગણા રૂડા દીપાવજે માતાજી આંગણા રૂડા દીપાવજે આ તારા છોરુડાની ચડતી રાખજે તારા છોરુડાની ચડતી રાખજે માતાજી રાખજે અને ભણજે મીઠો માં હરસિદ્ધિ તારો આશરો હે માં હે માં હે સમસ્ત પીપળી ગામ મિત્રો એ છોકરાઓ સાંજે છે વાતો કરવાની જગ્યા છે તમે સ્કૂલમાં હખણા નહીં રહેતા માતની વેરાઈ માતની ક્ષત્રવીર ભાથીજી મહારાજની જગા ભૌમની अपने अपने माता पितानी अपने अपने टीचर गुरु महाराज ने हरिओम नमः पार्वती पते हार हार महादेव महादेव બધા પોતપોતાની છોકરી છે અહીંયા એમની માટે કોઈ જોરદાર તાળીનો ગણગણ કરો બાપ હા હું એમને પૂરો ધારાસભ્ય ક્યારેય નહીં કહો હું બારોટનો દીકરો છું બાપ પૂરો ધારાસભ્ય મારા મોઢામાંથી સારું ન લાગે હું એને ચાલુ ધારાસભ્ય જ કહીશ કારણ કે એનો પાવર છે ને એ ગજબ પાવર છે સાહેબ 22 દીકરીના કન્યાદાન કર્યા છે કેટલી એક બે નહીં અને એની અંદર સહભાગી થવાનું આમંત્રણ મને આપ્યું છે ભાવેન પાટણવાડિયા છે અહીંયા ઉપસ્થિત એની માટે કાલ જોરદાર તાળીનો ગણગણ કરો બાપ ભાવેન પાટણવાડિયા એટલે પાદરા પંથકનો સાહેબ મર્દ માણસ જે સાચા સમાચાર છાપવામાં કોઈના બાપથી નો ડરે એવો મારો મિત્ર ભાવેન પાટણવાડિયા માટે જોરદાર તાળીનો ગણગણ કરો અને ભાવેનભાઈના ફોન ઉપર મને કીધું ભાઈ 22 દીકરીના લગ્ન થાય છે જસપાલસિંહ બાપુ લગ્ન કરાવે છે અને તમારે આવવાનું છે સાહેબ બારોટના દીકરા તરીકે મેં મારી મિત્રતા નિભાવી છે પણ આ જાહેરમાં મને કહેતા કોઈ શરમ નથી આજ હું જાહેરમાં બોલું છું આજ નોંધવો તો નોંધી લો કેમેરો ચાલુ કરો કરી લેજો કે સાહેબ હું તો માત્ર ને માત્ર મારી મિત્રતા માટે ગયો હતો ભાવિનભાઈના આમંત્રણને માન આપીને
જસપાલસિંહ બાપુના સમૂહ લગ્નમાં, પણ જસપાલસિંહ બાપુ દરબારનો દીકરો છે, એને બારોટને 5101 રૂપિયાનું કવર બનાવી અને સાહેબ ભેટ આપી છે. એની માટે એક વાર જોરદાર તાળીનું ગુણગાન કરો બાપ. એ ક્ષત્રિયો બેઠા હોય ને બારોટો બેઠા હોય બાપ. બારોટનો ધર્મ છે હંમેશા ક્ષત્રિયોને રાજી કરવાનો, ક્ષત્રિયોને એનું સુદાતન જગાડવાનો. બારોટ ના હોય ને તો સાહેબ ક્ષત્રિયો હુઈ જશે બધા. સંસ્કારની વાતો ક્યાંથી આવશે કે બારોટ ગઢવી બેઠા છે તો આ સંસ્કારની વાતો આવશે. અહીંયા આગળ મારે ટીમલી નથી ગાવાની કે મારે તમને નચાવવાના નથી સાહેબ. ફટાકડા ફોડવા હોય ને તો એવા ક્ષત્રિયો માટે ફોડો કે સાહેબ જસપાલસિંહ બાપુ માટે ફટાકડા ફોડવાનો દવત છે. હા, નાચવાન ગાવાવાળા નથી અમે. પારુલબેન રાઠવા હોય તો ભલે, જયેશ બારોટ હોય તો ભલે, અમારી દીકરી મારી દીકરી છે, હું તો એને ખોળામ બહેને એવી મારી ઉષા માટે, આ ત્રણેય કલાકારો માટે એકવાર જોરદાર તાળીનું ગુણગાન કરો બાપ. સાથે સુંદર મજાનું સાઉન્ડ અમે અહીંથી બોલીએ, દોરડામાં રહીને સુંદર મજાનો અવાજ પહોંચાડવાનું કામ કરે છે અમારું શક્તિ સાઉન્ડ. એટલે અમારા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાજપૂત એમના બેન થકી અહીંયા અમે આવ્યા છીએ અને એમને પણ જોરદાર તાળીનું ગુણગાન થયું બાપ. અહીંયા બધા કલાકારો આવે ને બધાને હરખું માન આપજો બાપ. હા, હું કોઈ પૈસા પેદા કરવાનું સાધન નથી. ખાલી પૈસા ભેગા કરવા માટે મને બોલાવતો ના બોલાવતા મિત્રો, મને કોઈ દુઃખ નહીં થાય. પૈસા ભેગા મારે કરવાના, બરાબર. માન સન્માન હવનું જળવાવું જોઈએ, બાકી આપણને કઈ જરૂર નથી આવી. હા, ડુબાડી દેત નાવ હું મારી મજદારે, ખબર જો હોત મુજને કિનારા પણ દગો દેશે. ડુબાડી દેત નાવ હું મારી મજદારે, ખબર જો હોત મુજને કિનારા પણ દગો દેશે. અને ધરી રૂપ મંજનનું પથના પથરા સહારા પણ દગો દેશે. અમને અમારાનો અનુભવ છે. જાઓ, મારા બદ્દુઆ કહો તો બદ્દુઆ, બધા આશીર્વાદ કહો તો બધા આશીર્વાદ, તમને તમારા પણ દગો દેશે સાહેબ એક દિવસ. હા બાપુ, તમને અનુભવ થઈ ગયો છે ને? હે જસપાલસિંહ બાપુ, ભરોસો કોનો કરો સાહેબ? હે આ કેવો કેવો જમાનો છે ખબર? મતલબ થી ભર્યો છે સંસાર રે. વાહ, અમારા બારુબેન રાઠોડને એકવાર જોરદાર તાળીનું ગુણગાન કરો બા. મારી દીકરી આવી છે. હવે નજર તો કરો ને મારા યાર રે, એ જ્યારે જિંદગી નચાવે એ ત્યારે આપણા ડીજે વગાડે. આવો જગીર, એ જ્યારે જિંદગી મને હાડો એક વસ્તુ સમજે ભાઈભાઈ, હું વડોદરામાં લગભગ છે ને મારા અંદાજે હું 17-18 વર્ષથી રહું એવું કહ્યું ને, મને કોઈ ટ્રાફિક નો નડે. બોલો આ પારું રાઠોડ ટ્રાફિક કેમ નડ્યું મને ખબર નહીં. પણ હું આવ્યો ને એ રસ્તે આવ્યો, મને કેમ ટ્રાફિક ન નડ્યો એમ કહું છું. આને ટ્રાફિક નડે. બોલો સાહેબ, જેનું પૂર્યું છે તમને કહું છું. આવતા અમારી માતાઓ બહેનો બેઠી છે, તમારે છાતી ઠોકીને કેવું પડે બાપ, ક્ષત્રિયો ક્યાં સુધી ટકશે ખબર છે? જ્યાં સુધી ક્ષત્રિય મજબૂત હશે ત્યાં. બહેનો બેઠી છે ને એ મજબૂત હશે તો. દીકરાને દીકરીને સારા સંસ્કાર આપજો. હા, બાકી છે ને ધીમે ધીમે પતન થતું જાય છે આપણું. એક બારોટના દીકરા તરીકે મારી ફરજ આવે છે કે જ્યાં ક્ષત્રિયનું ગામ હોય, પછી રાજ પરમાર હોય તો ભલે, સિંધા હોય તો ભલે, ચૌહાણ હોય તો ભલે, હરેક જ્ઞાતિ હોય, પણ જ્યાં જ્યાં ક્ષત્રિય હોય ત્યાં બારોટની હાજરી અવશ્ય હોવી જોઈએ બાપ. ગઢવી અને બારોટ જ્યાં ન હોય ત્યાં સમજી લેવાનું કે આપણું પૂરું થઈ ગયું. આ વખતે મારા બાપુએ સમૂહ લગ્ન કર્યા, એમાં ગઢવીની પણ હાજરી હતી અને બારોટની પણ હાજરી હતી. એમાં નરેશદાનભાઈ ગઢવી પણ હાજર હતા અને જયેશ બારોટને પ્રથમ વખત બોલાવ્યો હતો. બાબુ, તમે ખૂબ સુંદર કામ કર્યું છે, તમારા વખાણ નથી કરવા મારે, પણ માં ભગવતી માં હર્ષિદીને પ્રાર્થના કરી છે બાપ, આવા માણસને હરેક ક્ષણે હરેક પળે સાથે રહેજે માં, એના દરેક કામોમાં તું ઉકેલી દેજે. મારા બારોટની પ્રાર્થના કરે છે બાપ. આ બારોટ તરીકે હું પ્રાર્થના કરું છું બાપ કે જ્યાં જ્યાં મારા ક્ષત્રિયની જરૂર પડે ત્યાં બે હાથ જોડી વિનંતી કરું બાપ. એ દવાખાનું હોય તો ભલે, એ ક્ષત્રિયનું મેદાન હોય તો ભલે, લડવાનું હોય તો ભલે, ઝઘડો હોય તો ભલે, કોર્ટ હોય તો ભલે, કચેરી હોય તો ભલે, અને સામે ગમે એવું પત્રકાર બેઠો હોય તો ગભરાવાનું નહીં. હા, પત્રકાર તો બધા બહુ જોયા ભાઈ, મારો ભાઈબંધ જેવો નહીં. હા, લખવું ગાવું
વગાડવું આ બધી મા ભગવતીની કૃપા હોય તો જ બને, નહીં તો બને નહીં. એટલે મારા આ જે આગળ બેઠા ને બધા છોકરાઓ મારી ખાસ બે હાથ જોડે વિનંતી છે. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબ, કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબ, શિવજી જલડે ના ભોળોનાથ જલડે ના. અરે હાલો મારી માતાઓ, હાલો મારી બેનડીઓ, હાલો મારા વિરલાઓ, ગણેશ વધાવા જઈએ, ગણેશ વધાવા જઈએ. હાલો મારા વિરલાઓ, હાલો મારા ભાઈ બંધુ, ગણેશ વધાવા જઈએ, ગણેશ વધાવા. તમામ બહેનો અહીંયા માત્ર 1 રૂપિયાની લાઈનમાં આવજો. આહા, લ્યો. લે. ઓ, ઉમિયાજી દેવાનો અંગેથી ઉતર્યા,
બેનડીયું હાલો મારા બિરલાવો ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ હા બાપુ હા મધુરી ચાલ ચલાય મધુરી ચાલ ચલાય અરે હા હાલો હાલો મારી બેનડીયું હાલો મારી માતાઓ હાલો મારા ભાઈ બંધો ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ હાલો મારી માવડિયું હાલો મારી બેનડીયું ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ सुनो मेरे संतो अरे बढ़िया कहा था कबीर साहेब सुनो मेरे साधु प्रथम गणेश ने भजा प्रथम गणेश ने पूजाई हाँ हम मारो पीतोड़ी हम मारे बेनड़ियों गणेश વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ હાલો મારી માતાઓ હાલો મારી બેનડીઓ ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ આ ભાઈ જસપાલસિંહ પડિયાર અને મોજપુર
જિલ્લા પંચાયત સદસ્ય બંને તરફથી અહીંયા 2100 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાને ગણકારજો દાઓ. વાહ. અને હવે મારે અહીંયા શરૂઆત એવી જ કરી છે કારણ કે બાપુની શરૂઆત છે સાહેબ. 1100 રૂપિયાની અહીંયા શરૂઆત થઈ છે. બે મિત્રો થઈને 2100 રૂપિયા આપ્યા છે. એટલે વધારે નહીં, ખાલી 51 નામ 1000 રૂપિયા. કેટલા? કારણ કે બાપુની શરૂઆત છે સાહેબ. અને પઢિયારો અહીંયા રાજપરમાં બેઠા હોય, અહીંયા અમારા સિંધાઓ બેઠા હોય અને માં હરસિદ્ધિ માટે મારો હાથ લાંબો કરતો હોય. મરું પણ માગું નહીં अपने धन के काज, પણ આજ માં હરસિદ્ધિ માટે મને માગતાય ન આવે લાજ. એટલે અહીંયાથી આપણે બે નામ થયા છે. આપણે 51 નામ 1000 રૂપિયાના ખાલી. એકવાર જોરદાર તાના ગણકારજો દયો બાપ. બે નામ આવ્યા છે અહીંયા. ત્રીજું નામ મારા મિત્રો ભાવન પાટણવાડિયા તરફથી છે. જોરદાર તાના ગણકારજો દયો બાપ. 3 નામ થયા છે. આપણે 51 નામ અહીંયા જોરદાર બધા લાઈનમાં આવી જજો, ટાઈમ વેસ્ટ ના કરતા બાપ. હા, પછી આપણે આનંદિત કરો છો. 3 નામ થયા છે. લાઈનમાં આવો બધા. 1000 ના માત્ર ને માત્ર 51 નામ. પઢિયાર આપે તો સિંધા કેમ ન આપે બાપ? પૂનમભાઈ સિંધા તરફથી ચોથું નામ 1000 રૂપિયાનું બાપ. તાળી પાડો. એ હો મારી માં હરસિદ્ધિ તમને ખૂબ આપે બાપ. તમામ દાતાઓને ખૂબ આપે. દેવો બાપ. વાહ. સંજયભાઈ ચૌહાણ તરફથી 1001 રૂપિયા. ગામ ઉબેર. જોરદાર તાના ગણકારજો બતાવો બાપ સંજયભાઈને. વાહ. અહીંયા 5મું નામ આવ્યું છે બાપ. હા, 51 નામ કરવા ફવાર ઉદયમાં નથી ગાવાનો. કરણબેનને સાંભળવાના છે, ઉષાબેનને સાંભળવાના છે. 15 જ મિનિટમાં આપણે 51 નામ પૂરા કરવાના છે. કારણ કે દેવાલે પડે છે સોને નડે. કોઈ નહીં હમણાં કશો કાંઈ કરતા નથી સભા. 5 નામ થયા છે. અહીં આપણે 46 નામ બાકી છે. ત્યારે હાલો અહીંયા છૂટા સલામ લઈ જજો ભાઈ. આયોજક મિત્રોને વિનંતી છે, છૂટા બધા લઈ જજો. છૂટા કોઈને આપવા હોય તો. બાબુબેન સપનું માં હરસિદ્ધિ ફૂલ કરશે. આવતા બેન ઉપર આવતા ખાલી હો બેન. પેલી બેન મારી જો સાક્ષાત માતા જગદંબાનો અવતાર એવી મારી લાલહાણીમાં આવી છે મારી બેન. શું નામ બેન? ગીતાબેન માટે તાળી પાડો. લીલાબેન માટે તાળી પાડો. બે નામ આયા. પછી મારી દીકરી લાલ. તારું સપનું પૂરું કરશે. ઈરાબેન તરફથી એનું નામ બધું ભણજો બેન. 9મું નામ હવે યાદ રાખજો. મારી ઉષાબેન પઢિયાર એના તરફથી 2 નામ આવે છે બાપ. 9 ને 2 11. હા ક્યાં વાત. તારા સપનું બાકી હોત કહેજે. હા પછી છેલ્લા હું
હાર્દિક વિદાય. સંગીતાબેન પરમાર તરફથી 12મું નામ આવે છે બાપ. જય હો. કપિલાબેન તરફથી અહીંયા 13મું નામ. માવતર માળો તો રમેશ ગોસ્વામી 1000 આવે. ઓર બે બહેનો માટે છે. મારી પદમા તારો પ્રીતો અરે રે ઓલી હિરણની પણ એને કેજો જાજે રાજુહા અરે બોજો માંગડો મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ અધૂરી રે મારી પ્રીતડી રે એ Thank you. हमारी पद्माने के जो मारा छेला राम राम हे अधूरी रे मारी प्रीतड़ी रे हे मारा हे अधूरी रे मारी प्रीतड़ी रे हे मारा મિત્રો બેનો માટે માંગ્યું ને નાનો એવો દીકરો પણ 50 100 રૂપિયા લઈને આવ્યો છે. વિવેક માટે તાળી પાડો. નાનો દીકરો પણ 100 રૂપિયા લઈને આવ્યો. ધન્યવાદ. આટલા હસે તારા આયને મારા લેવા એ પટેલ આટલા હસે તારા આયને મારા રે અધૂરી રે મારી પ્રીતડી રે મારા હે અધૂરી રે મારી પ્રીતડી રે ઘનશ્યામ રાજપૂત એનું નામ નહીં આવ્યું. મારે ઘનશ્યામ રાજપૂતનું નામ આવવું જોઈએ. ગોરી
હો એડે કટારી અલમેલી રાણી તમે હાલાર શેર જાતા એવા હાલાર શેરના હાથી હાલાર શેરના હાથી વીરા તમે ઘોડે ચડીને આયા હાથી ઘોડે ચડી કમા પૈસા નથી તો તમે તમારી ચિઠ્ઠી લખીને આપી દેજો. કાલે આપજો, અઠવાડિયા પછી આપજો, 10 દાડા પછી આપજો, મહિના પછી આપજો, અને ના બને તો આવતા વર્ષે આપજો. પણ બાકી હોત રાખવામાં આવે છે. હા કોના બેટા દીકરી તાર નામ? દિવ્યા. દીકરીઓ દિવ્યા ઠાકોરે આપણી દીકરી છે. હવે આ દિવ્યા માટે જાણ કરો. દિવ્યાનું મને ગીત યાદ આવ્યું. હમણાં દિવ્યાનું બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. વાહ એક્શન થઈ ગયું ચાલુ. વાહ મિત્રો, તારીખ 14 તારીખે અમારું એક ફિલ્મ આવી રહ્યું છે. ફિલ્મનું નામ છે નેહડો, જેમાં અભિનય આપ્યો છે જિગ્નેશ કવિરાજ, પ્રિનલ ઓબોરાય અને મારા પરમ સ્નેહી મિત્ર જીતુભાઈ પંડ્યાએ, અને ઘણા બધા કલાકારોમાં અભિનીત છે. પણ એમાં ગીત અને સંગીત એટલે ગીત લખવાનો મને અવસર મળ્યો છે. ગીતકાર અને કમ્પોઝર જયેશ બારોટ, દર્શન બારોટ સાથે મ્યુઝિક ડિરેક્ટર એટલે મારા મનોજભાઈ વિમલ, અને ફિલ્મના પ્રોડ્યુસર છે બિલ્ડર બ્રધર્સ એટલે કે હિતેશભાઈ બિલ્ડર, લાલજી બિલ્ડર અને કિરણ બિલ્ડર. એમનું સુંદર મજાનું ફિલ્મ 14 તારીખે રિલીઝ થઈ જઈ રહ્યું છે. ત્યારે એનું એક ગીત આજે રિલીઝ થયું છે નેહડાનું. એક ગીત મારે તમને સંભળાવો છે. આપો તો સુર આપો ભાઈ.
પછી આમ એક આખો કેમેરો ફેરી લેજો ભાઈ, કારણ કે અમારા જિગ્નેશભાઈ બારોટ માટે મારે ગીત ગાવું છે ત્યારે. મારા નેહડામાં આવી એક નમણી ના ગરવે, મારા નેહડામાં આવી એક નમણી ના ગરવે, મારા નેહડામાં આવી એક નમણી ના ગરવે. થેન્ક યુ. પૂરી તારકામાં મને મારી વધાવીના અહીં સુનો સુનો લાગે. હાય ભાઈ હજારો છે મને મારી મીરા વગર સુનું સુર લાગે. રાધા હું તેરા સાથ ના છોડેંગે. અને अरविंद भाई क्या हो गया? अरे यार गया चलो मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पे मुझे खाक से उठा के. ओ मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया मुझे खाक से उठा के. जरा तेरी यारी मैंने तो खुदा याद करेगी दुनिया तेरा मेरा अफसाना है दोस्ती नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे. જેને હરસિદ્ધિ નો હોય તે તો જેની માટે હરસિદ્ધિ માન હોય તે તો को टेको वालो याद दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा भले चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. बिछड़ेंगे मर के भी हम दोस्तों ना बिछड़ेंगे मर के भी हम दोस्तों हमें दोस्ती की कसम दोस्तों पता कोई पूछे तो कहते हैं हम एक दूसरे के दिल में रहते हैं हम रहते हैं हम नहीं कोई और ठिकाना है